અચ્છા, મને ખાલી 5 રીઝન એવા કહી દો કે જેને જ કારણે કોંગ્રેસની સત્તા ગુજરાતમાં નથી. મને લાગે છે એને હું એક નિખાલસ કબૂલાતની રીતે કહું કે ફંડામેન્ટલ વસ્તુ મને લાગે છે કે જે બધા જ મીડિયાના મિત્રો અને બુદ્ધિજીવી વર્ગ ઇન્ડિયાનો જે નથી સમજતો અથવા નથી કહી શકતો એ છે કે કોંગ્રેસની એકની તમે 10 મર્યાદા કહો તો એનું સહી કરીને સ્વીકાર કરું, એમાં ના નથી. આખું એકદમ જેને કહેવાય બધા જાણે છે, કોંગ્રેસ પોતે બી જાણે છે, હું બી જાણું છું, તમે બી જાણો છો. અમારી લિમિટેશન્સ વીકનેસીસ છે, એ લિમિટેશન વીકનેસની સાથે લડીએ પણ છીએ. પણ એક ફંડામેન્ટલ વસ્તુ જે થઈ છે છેલ્લા 10 વર્ષમાં એ છે કે તમે 2 લાકડી લઈને મેદાનમાં ઉતર્યા, હું તમારો પ્રતિદ્વંદી છું, હું બી 2 લાકડી લઈને આવ્યો અને તમે મને હરાઈ ગયા, પછી તમે છાતી ખોલી કે મેં જિગ્નેશભાઈને હરાવી દીધા. એ ગળે ઉતરે એવી વાત છે. પણ મારા હાથમાં 2 લાકડી છે અને તમારા હાથમાં 2 તલવાર છે અને તમે મને પાડી દીધો, તો એ જસ્ટ ફાઇટ નથી, એ લડત માં સાચું સંતુલન નથી. એટલે બોક્સિંગની રિંગમાં ઉતરેલો માણસ બિલો ધ બેલ્ટ ના મારી શકે, રાઈટ? ઇટ્સ અ રૂલ, એ નિયમ છે. એ નિયમનું કુંડાળું તોડી નાખે, તોડે તો ડિસ્કોલિફાય થાય. બીજેપીની સરકારમાં શું થયું છે કે ચૂંટણી લડવા એ જાય ત્યારે એની જોડે એલસીબીનો પીઆઈ બી ચૂંટણી લડે છે, એસઓજીનો પીઆઈ બી ચૂંટણી લડે છે, ડેપ્યુટી એસપી મામલતદાર, પ્રાંત અધિકારી, કલેક્ટર, એસઓ બી ચૂંટણી લડે છે, ટેન્ડરના કોન્ટ્રાક્ટ બધી કરોડો કમાયેલા લોકો પણ ચૂંટણી લડે છે, સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી પણ ચૂંટણી લડે છે, એટીએસનો વડોનો ક્રાઇમ બ્રાન્ચનો હેડ બી ચૂંટણી લડે છે, બુટલેગરો બી ચૂંટણી લડે છે, જુગારના અડ્ડા અને કૂટણખાના ચલાવનારા લોકો પણ ચૂંટણી લડે છે, ઇલીગલ મીન્સથી જેટલા પણ લોકોએ નાણું બનાવ્યું એ બધા પણ ચૂંટણી લડે છે, ઈડી, સીબીઆઈ અને ઇન્કમટેક્સ પણ ચૂંટણી લડે છે. આવું પહેલાં કોઈ પણ રાજકીય પક્ષની કોઈ પણ સ્ટેટની સરકારમાં આવું જોયું નથી. આ એક બહુ ફંડામેન્ટલ વસ્તુ થઈ રહી છે. એટલે ફાઇટ ઇક્વલ નથી. સો દેટ ઇઝ નંબર 1. નંબર 2, છેલ્લા 10 વર્ષમાં જે પ્રમાણે કોર્પોરેટ હાઉસીસે આ દેશના ટાટા, બિરલા, વેદાંતા, પોસ્કો, અદાણી, અંબાણી, માઇનિંગ માફિયા, લેન્ડ માફિયા, આ બધો જ પૂંજીપતિ વર્ગ ટોટલી જ એક પક્ષ બાજુ શિફ્ટ થયો, એક બહુ મોટું કારણ છે. ત્રીજું બહુ મોટું કારણ છે, આરએસએસે વર્ષો સુધી જે કેડર બિલ્ડિંગનું કામ કર્યું, એ કેડર બિલ્ડિંગનું કામ અમે ચૂકી ગયા, રાઈટ? એટલે સેવાદળમાં લાલજીબીના આવવાના કારણે ડેફિનેટલી ફાયદો થયો, પણ હજી એને મેચ કરી શકીએ, અપોઝિશનને મેચ કરી શકીએ એવું આઈડિયોલોજીકલ ટ્રેનિંગનું કામ નથી. સેવાદળનું છે, આખી પાર્ટીનું નથી. એટલે પાર્ટી તરીકે અમે એની પર એક ફોકસ કરવાના છીએ, કેમ કે આઈડિયોલોજીકલ ફાઇટ છે, રાઈટ? અને આઈડિયોલોજીકલ ફાઇટને આઈડિયોલોજીકલી ચાર્જડ અપ, આઈડિયોલોજીકલી ડ્રીવન કેડર જ લડી શકે. એ કેડર શિબિરમાં તૈયાર થાય. એટલે એક બહુ મોટી વીકનેસ છે, એની પર અમારે કામ કરવાની જરૂર છે, એનો ખેલદિલીપૂર્વક સ્વીકાર કરું. બીજું કે તાલુકા કક્ષા, જિલ્લા કક્ષાની લીડરશિપને વધારે સપોર્ટ અને પ્રમોટ કરવાની જરૂર છે. બીજું એક મને ફેક્ટર એવું લાગે છે કે એક બીજેપીને કાઉન્ટર કરવાની સાથોસાથ, જેમ કે બીજેપીના શાસનમાં 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું ગુજરાતના દરિયાકાંઠેથી, તો એ કોઈ પણ સંજોગોમાં ન ચલાવી લેવાય. એને મુદ્દે બોલવું જ જોઈએ, લડવું જ જોઈએ. પેપર લીક થાય એક્ઝામ્સના, તે મુદ્દે લડવું જ જોઈએ, 1 ડઝનથી વધારે. પણ એની સાથે સાથે અમે પાવરમાં આવીશું તો કેવું ગુજરાત બનાવીશું, અમે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ માટે શું કરીશું, વ્યાપારીઓ માટે શું કરીશું, પબ્લિક હેલ્થ કેવું હશે, એજ્યુકેશન કેવું હશે. ફરી એકવાર સેપ્ટ, ઇરમા, આઈઆઈટી, આઈઆઈએમ, એનઆઈડી જેવા અદ્ભુત કેમ્પસ જે વિક્રમ સારાભાઈ અને નહેરુજીના વિઝનના કારણે ગુજરાતમાં ક્રિએટ થયા, એવા કેવા કેમ્પસીસ ઊભા કરીશું, એજ્યુકેશનમાં કેવી ક્રાંતિ લાવીશું, માઇનોરિટીઝ, દલિત, ટ્રાઇબલ્સને કઈ રીતે પ્રોટેક્ટ કરીશું. 100માંથી 50 સંપત્તિ એ સ્ત્રીઓના નામે હોવી જોઈએ આઈડિયલી. આખા વર્લ્ડમાં ક્યાંય નથી, ગુજરાતમાં બી નથી, પણ છતાં વુમનનો સ્ટેક કઈ રીતે વધે સત્તાના સંસાધનોની અંદર બધામાં, તો મહિલાઓ માટે કેવું હોય. એટલે એક બેટર ગુજરાતનો બ્લુપ્રિન્ટ વધારે કન્વિન્સિંગ રીતે અમારે, મને લાગે છે કે મૂકવો જોઈએ. અને એ કરીશું તો એક આખો નવો વર્ગ અમારી બાજુ એટ્રેક્ટ થશે. કે આ એક જુદી વાત છે, આ એક નોખી વાત છે, આમાં એક નોવેલ્ટી છે, આમાં એક થોડું ઇનોવેશન છે, આમાં એક ફ્રેશનેસ છે. એવી એક નવી વાત લઈને જવી પડશે અને અમે લઈને જઈશું. મેં પર્સનલી થોડુંક એની પર કામ શરૂ કર્યું છે.